આ મારો બાબો વિદિત વિશાલભાઈ પાઠક અને હું એની મધર અને આ એના ફાધર. અમે 14 વર્ષથી આ બાબાને સતત 24 કલાક ખેંચ આવતી હતી, જેના લીધે સર્જરી માટે સજેસ્ટ કર્યું હતું. પણ અમે 8 વર્ષનો હતો ત્યારથી એમ વિચારતા કે સર્જરી કરાવવી કે ન કરાવવી. પણ છેલ્લે અમે SGVP હોસ્પિટલ ખાતે જુબીનભાઈ સાહેબના ડૉક્ટર થ્રુ આ સર્જરી કરાવી છે અને સર્જરી કરાવ્યા પછી 70% જેટલો ખેંચમાં ઘણો સુધારો છે. ખેંચ ઘણી ઓછી થઈ ગઈ છે અને આવી સર્જરી કરાવવાથી કંઈ બીવાનું નહીં, કારણ કે સર્જરી કરાવવાથી ઘણો ફાયદો થાય છે. જેટલી સર્જરી વહેલી એટલો વધારે ફાયદો થાય છે અને SGVP સંસ્થાથી ઘણું સારું કામકાજ થાય છે અને આવા બાળકોને સારું જીવન મળી શકે છે. મારું નામ ડૉક્ટર ઝુબીન શાહ છે અને આઈ એમ અ કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ એન્ડ એપિલેપ્ટોલોજિસ્ટ એટ SGVP હોસ્પિટલ. મારા પેશન્ટ છે વિદિત પાઠક, જે 14 વર્ષનો છોકરો છે. એને નાનપણમાં શુગર ઓછી થવાના લીધે મગજના બંને ભાગમાં ઇન્જરી થઈ હતી અને એના લીધે એને ખેંચ આવવાની શરૂઆત થઈ ગઈ હતી નાનપણમાં 2 વર્ષની ઉંમરથી જ. અને એનું ડાયગ્નોસિસ છે LGS એટલે કે લેનોક્સ ગેસ્ટોટ સિન્ડ્રોમ. અને એના લીધે એને ડ્રોપ અટેક્સ આવતા હતા. ડ્રોપ અટેક્સમાં પેશન્ટ ઊભું હોય તો એને પડી જવાથી, માથામાં વાગવાનું કે એને ડર રહેતો હોય છે. તો એટલે એને SGVP હોસ્પિટલમાં અત્યારે સર્જરી કરવામાં આવી છે. સર્જરીનું નામ છે કોર્પસ કેલોઝોટોમી, જેમાં 2 બ્રેન વચ્ચે જે બ્રિજ હોય છે એને કનેક્ટ કરવામાં આવે છે અને એકદમ સેફ પ્રોસિજર છે. પોસ્ટ ઓપરેટિવ પણ પેશન્ટને કોઈપણ જાતનું કોમ્પ્લિકેશન થવા આવ્યું નથી અને અત્યારે 5 ડેઝ છે અને અત્યાર સુધીમાં એને કોઈ બી ડ્રોપ અટેક્સ કે એવું કશું દેખાયું નથી. SGVP होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.